हेलो फ्रेंड्स, बहुत दिनों से सोच रहा था कि कोई अच्छा सा वीडियो डालूं, पर समझ नहीं आ रहा था कि क्या। मुझे याद आया दिवाली के दिनों में हमारे घर पे हमारे सभी फ्रेंड्स आए थे। तब बातों में से बात निकली तो मेरी शादी की बात निकली। मैंने और मेरी बीवी ने वैसे कोर्ट मैरिज की है, पर कोर्ट मैरिज से पहले देव दिवाली के दिन हमने मढ़ में शिव जी का एक टेम्पल है, किल्लेश्वर महादेव, वहाँ जाकर गांधर्व लग्न किया था। शिव जी की उपस्थिति में हम दोनों ने एक दूसरे को वचन दिए थे। एक पूरा वचन पत्र मैंने लिखा था, तो वो वचन पत्र मैं पढ़ रहा हूँ और सभी मित्र उसे सुनकर जो अपना अभिप्राय दे रहे हैं और जो उनको वो चीज़ पसंद आई, जो अप्रिशिएट किया, मुझे बहुत अच्छा लगा। तो वो प्रसंग, वो पत्र मैं पढ़ रहा हूँ, उसी का वीडियो है और सभी दोस्तों के रिएक्शन है। आशा करता हूँ आप सभी को पसंद आएगा। ये एक यूनिक किस्म का वीडियो भी है और ये मैंने देव दिवाली के दिन अपनी पत्नी को इस वचन पत्र द्वारा अपनी पत्नी बनाया था और मेरी पत्नी ने मुझे अपने पति के रूप में स्वीकारा था। तो इसी पलों को मैं आपसे साझा करना चाहता हूँ, बिकॉज आप भी मेरी एक फैमिली ही है और मैं यहाँ रियल लाइफ वीडियो ही डाल रहा हूँ। मैंने जैसे कहा था, ज़्यादा ताम जाम टेक्निक ये वो न रखते हुए सामान्य तौर पर इंसानी इमोशंस को दिखाने की ये मेरी कोशिश है। आशा है आपको पसंद आएगा। प्लीज़ एंजॉय, प्लीज़ लाइक, सब्सक्राइब माय चैनल, शेयर एंड प्लीज़ कमेंट कि आपको कैसा लगा। धन्यवाद। सॉरी, मैं बताना भूल गया, वैसे वीडियो में जो भी बोला गया वो गुजराती में है, पर आपको ज़रूर से समझ में आएगा क्योंकि ये इमोशंस की बात है और कैप्शंस तो शायद हिंदी में होंगे ही, पर फिर भी आपको मज़ा आएगा। थैंक यू। મનીષભાઈ એક મિનિટ, હવે યુ સ્પીક. તે શું છે? આ શું વાંચે છે? मैंने अल्पाए कोर्ट मैरिज पहला एक मैरिज करेला शंकर भगवान साक्षी है ગાંધર્વ लग्न करेक्ट एम लखी है। आज दिनांक 30 नवेम्बर 2020 સોમવારના દિવસે અમે એટલે કે મનીષ ચંદ્રકાંત મહેતા અને અલ્પા બટુકલાલ લીંબચિયા અહીંયા આ મંદિરમાં શંકર ભગવાન ભોલેનાથની સાક્ષીમાં એકબીજાને અમુક વચનો આપીએ છીએ અને એ વચનો છે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સંજોગોમાં, સુખમાં ને દુઃખમાં, પડતીમાં ને ચડતીમાં, સારામાં ને નરસામાં પણ, પ્રેમમાં ન હોઈએ ત્યારે પણ, ગુચ્ચામાં ને કિટ્ટામાં પણ, બોલતા હોઈએ ત્યારે કે રિસાઈ જઈએ ત્યારે પણ, સાજા હોઈએ ત્યારે અને માંદગીમાં હોઈએ ત્યારે પણ, જીવનમાં આવતા દરેક પ્રકારના પ્રસંગોમાં, જીવનની દરેક પરીક્ષા, જીવનના દરેક મુકામ પર, જવાનીમાં સાથે અને બુઢામાં પણ સાથે, મોતિયા પહેલા અને મોતિયા પછી પણ, દાંત સાથે અને ચોકટા પછી પણ, જીવનના દરેક પડાવમાં અમે બંને આ જીવન એકમેકને એક પ્રિય મિત્ર તરીકે, એક સખા તરીકે, બેસ્ટ ફ્રેન્ડ તરીકે સદાય સાથ, સહવાસ, પીઠબળ અને સહારો આપીશું. આ ઉપરોક્ત વચન અમે જીવનના અંતિમ શ્વાસ સુધી દિલથી પૂરા કરીશું. આ વચનો અમે ભગવાન શંકર ભોલેનાથની હાજરીમાં સંપૂર્ણ હૃદયથી અને કોઈ પણ તાણ કે દબાણ વગર એકબીજાને આપીએ છીએ. આ વચનબદ્ધતામાં માનવાની સાથે સાથે વિક્રમ સંવત 2077 ને કાર્તક સુદ પૂનમ દેવ દિવાળીના દિવસે ગાંધર્વ લગ્ન દ્વારા હું મનીષ ચંદ્રકાંત મહેતા અલ્પા બટુકલાલ લીંબચિયાને ઈશ્વરની સાક્ષીએ મારી પત્ની તરીકે સ્વીકાર કરું છું અને હું અલ્પા બટુકલાલ લીંબચિયા મનીષ ચંદ્રકાંત મહેતાને ઈશ્વરની સાક્ષીએ મારા પતિ તરીકે સ્વીકાર કરું છું. એના પછી અમે બંને સાઇન કરેલી અને સાઇન આવી. क्या बात है, क्या बात है, क्या बात है.
પાછું હવે આ બહુ થઈ ગયું છે. જય હો જય હો જય હો જે મળે છે વિડીયો મનિયા વિડીયો તું જે બોલ્યો છે આ અદ્ભુત મેં તો લાઈફમાં હું ક્યારે નથી સાંભળ્યું કે આટલી ઇન્ટેન્સિટી સાથે તે તારો પ્રેમ વ્યક્ત કર્યો છે અને ભગવાન કરે તમે લાઈફ ટાઈમ અમર લોટ્સ ઓફ લવ ટુ યુ. ના આ પાછું બોલતું શું બોલીએ આમાં એવું હોય કે દેવ દિવાળીએ લગ્ન કરીએ એ જે દેવનું જેવું સંબંધ ટકે એવો આપણો ટકે એવું કહેવત છે. અને અમારે કોરોના કાળના લીધે લગ્ન કોર્ટમાં કરવાના હતા અને 30 તારીખની ડેટ અમને મળી નથી રહી એટલે અમે શંકર ભગવાનની સાક્ષીએ આ વચન લીધેલા અને એકબીજાના પ્રેમમાં પડીને બેવને એકબીજાને આમ સાથ સહકારથી અપનાવી લીધેલા. અરે લવ યુ मेरे प्लेइंग टू बरोबर भाई मैं you can મન્નુ ભાઈની મોટર ચાલી પમ 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 વાહ જો પાટી जाएंगे भेलपुरी खाएंगे अच्छी अच्छी सूरतों से आंखें लड़ाएंगे बैंड बाजा बाजेगा ढम ढम बैंड बाजा बाजेगा ढम ढम મન્નુ ભાઈની મોટર ચાલી પમ 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 આ રોપ છે એ તારામાં આવી ગયો આ જેબ છે પમ 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 વોટ વોટમાં